કેમ છો બાળકો? મજામાં? વિદ્યાર્થી મિત્રો, આજે એક નવો ટોપિક આપણે ડિસ્કસ કરશું, ટોર્ક. યસ બાળકો, ટોર્ક. તો શું છે ટોર્ક? બેટા, જે ભાગ રેખીય ગતિ વિજ્ઞાનની અંદર બળ ભજવે છે તે ભાગ ચાક ગતિ વિજ્ઞાનની અંદર ટોર્ક ભજવે છે. સર, આ તો ચોપડીની અંદર લખાણ લખેલું જ છે, બરાબર? આમાં નવું શું કર્યું? યસ બેટા, આપણે શીખીએ છીએ લાઈવ ફિઝિક્સ. ઓકે, ફિઝિક્સ બેટા એક એવી વસ્તુ છે કે આપણી આસપાસ જ હોય છે, એટલે એને સમજવું ખૂબ જ સરળ છે. રાઈટ છે? ઓકે, તો બેટા ટોર્કની આપણે વાત કરતા હતા કે ટોર્ક શું છે. ઓકે, બેટા ટોર્કને સમજવા માટે પહેલાં આપણે એક કામ કરીએ. ચાક ગતિ શું છે અને રેખીય ગતિ શું છે, પહેલાં આપણે તેના વિશે ચર્ચા કરીએ. ઓકે, બાળકો, રેખીય ગતિ વિજ્ઞાનમાં બળનો શું ફાળો છે? બળ કે જેની મદદથી સ્થિર પદાર્થને ગતિમાં લાવી શકાય અને ગતિમાન પદાર્થને અટકાવી શકાય. બાળકો, તમે જોયું, સ્થિર પદાર્થને ગતિમાં લાવવા માટે એટલે કે રેખીય ગતિ આપવા માટે બળ લગાડવું પડે છે. એ રીતે ગતિમાન વસ્તુને, રેખીય ગતિ કરતી વસ્તુને અટકાવવા માટે પણ બળ જરૂરી છે. એટલે કે બળ લગાડવાથી રેખીય ગતિ કરતી વસ્તુના વેગમાં ફેરફાર કરી શકાય છે. એ જ વસ્તુ હવે ચાક ગતિમાં અનુભવ કરીએ. જો બાળકો, અત્યારે આ વ્હીલ સ્થિર છે, મારે તેને ચાક ગતિ આપવી છે, તો ચાક ગતિ માટે જોજો બાળકો, આને ચાક ગતિ કઈ રીતે આપું છું? બોલો, ખ્યાલ આવી ગયો? બરાબર છે, સમજાય છે? તો સ્થિર પેંડાને ચાક ગતિમાં લાવવા માટે અથવા તો ચાક ગતિ કરતી વસ્તુને અટકાવવા માટે બેટા જે પ્રયત્ન કરીએ છીએ એ છે ટોર્ક. આમ પ્રવેગની મદદથી રેખીય વેગમાં ફેરફાર કરી શકાય છે. એ રીતે ટોર્ક ઉત્પન્ન કરીને કોણીય વેગમાં ફેરફાર કરી શકાય છે. ગરેટ? બેટા ટોર્કનું ફીલ હજી નથી આવતું? ચાલો હજી બેટા પ્રેક્ટિકલી આ ટોર્કને સમજવાનો પ્રયત્ન કરીએ. સી, અહીંયા જો બેટા નટ છે. ઓકે, હવે મારે એને ઓપરેટ કરવું છે, એને મારે ખોલવું છે અથવા તો બંધ કરવું છે. મીન્સ કે આને મારે ચાક ગતિ આપવી છે. રાઈટ? ચાક ગતિ આપવા માટે મારી પાસે ઓલરેડી સ્પેનર છે. ચાલો હું એને સ્પેનરને આપણે ભેરવી દઈએ. રાઈટ? ઓકે ઓકે ફાઇન, આ ભેરવી દઈએ. હવે બેટા મારે એને સમજો કે એને મારે ખોલવું છે. રાઈટ? ખોલવું છે તો ચાક ગતિ આપવા માટે બળ લગાડીશ, કારણ કે ગતિ માટે બળ જવાબદાર છે, તો બળ લગાડીશ. ચાલો એક કામ કરે બેટા, હું બળ આ રીતે લગાડું તો આ તો બહાર આવી ગયો. અચ્છા, અરે ધક્કો લગાડો તો અરે સર આ તો નથી ચાક ગતિ મળતી. યસ, એટલે એક વસ્તુ ક્લિયર છે કે ફક્ત બળ લગાડવાથી ચાક ગતિ નથી મળતી. તો સર એક કામ કરો ને સર, આ રીતે બળ લગાડો એટલે ઇઝીલી અને ચાક ગતિ આપી શકાય છે. જોયું દીકરા? ખ્યાલ આવી ગયો? જોજો ફરીથી આ રીતે બળ લગાડો ને સર. યસ, એટલે એક વસ્તુ અહીંયા ક્લિયર છે કે ચાક ગતિ માટે બળ જવાબદાર નથી, પણ બળની અસરકારકતા જવાબદાર છે. કે ભાઈ ચાક ગતિ આપવા માટે બળ પાછો અસરકારક તો હોવો જોઈએ ને. બસ બેટા, ચાક ગતિ માટે બળની જે અસરકારકતા છે, યસ, એને જ કહેવામાં આવે છે ટોર્ક. ક્લિયર છે? આવી ગયું ફીલ? લેટ્સ બેક ઇનટુ ધ ક્લાસરૂમ એન્ડ ડિસ્કવર ધ ટોર્ક. બાળકો, તો આપણે ટોર્કને હવે વિગતે સમજવાનો પ્રયત્ન કરીએ. શું છે બાળકો ટોર્ક? શું છે? સર, ફિલહાલ તો ટોર્ક વિશે અમે એવું ભણ્યા કે ટોર્ક એટલે ચાક ગતિ માટે બળની અસરકારકતા. ચાક ગતિ માટે બળની અસરકારકતા એટલે કે ચાક ગતિ માટે બળ કેટલો અસરકારક છે. ઓકે, હવે બેટા અહીંયા ધ્યાન આપજો. ઓકે, સાંભળજો બેટા, આ ઉગમ બિંદુ, એક્સ અક્ષ, વાય અક્ષ, ઓકે, અને ઝેડ અક્ષ તમને બેટા ખ્યાલ આવી ગયો હશે. બરાબર? ઝેડ અક્ષ કેવી રીતે હશે બેટા? આ ઉગમ બિંદુમાંથી પસાર થતી અને આ એક્સ વાય સમતલને લંબ, એવી આ ઓઝેડ અક્ષ. હવે બેટા શું છે, આ દ્રઢ વસ્તુ એ ઓઝેડ અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરી શકે તે રીતે રાખેલી છે બેટા, આમ રાખેલી છે. હવે એક કામ કરો, આ દ્રઢ વસ્તુ પર કોઈ કણ વિચારો P. ઓને અનુલક્ષીને
બરાબર છે? ધ્યાન આપજો બેટા. આ ઓને અનુલક્ષીને પી નો સ્થાન સદિશ કહી દો, સદિશ આર. સિમ્પલ છે. પી ઉપર કોઈ બળ લાગે છે, નામ આપો, તે બળ છે એફ. રાઈટ છે? બળની દિશા નક્કી કરી તો એક્સ અક્ષ સાથે તે થીટા ખૂણો બનાવે છે. હવે બાળકો એક કામ કરો, આ બળ પહેલાં તો મને એ કહો, શું આ બળને કારણે દ્રઢ વસ્તુને ચાક ગતિ મળશે? તો કે હા સર મળશે. જો બેટા આ ભ્રમણાક્ષ, હવે તમે આને આમ ખેંચો એટલે સીધી વસ્તુ છે, દ્રઢ વસ્તુ બેટા ઉપર આવશે. બરાબર છે? એટલે કહેવાનો મતલબ કે તે આ ડાયરેક્શનમાં એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનની અંદર ભ્રમણ કરશે. હવે બેટા મારે સમજવું છે ટોર્ક. ટોર્ક એટલે શું? કે ચાક ગતિ માટે આ બળ કેટલું અસરકારક છે. જે કંઈ પણ અસરકારકતા આવે બેટા, જે કંઈ પણ અસરકારકતા આવશે એને આપણે કહીશું ટોર્ક. એટલું ક્લિયર છે? હવે એક કામ કરો બેટા, આ બળના બે ઘટકો પાડો, આરને સમાંતર અને આરને લંબ. ઓકે, લેટ્સ સી. જો બેટા આમ આરને સમાંતર એટલે આ રીતે બેટા, અને આરને લંબ. ઓકે, આ રીતે આમ બે ઘટકો પાડો. અચ્છા, તો મને કહેશો બેટા આનું મૂલ્ય કેટલું થશે? તો સર એનું મૂલ્ય થશે એફ ઇન્ટુ કોસ થીટા અને આ થશે એફ ઇન્ટુ સાઇન થીટા. બરાબર? અચ્છા, હવે થોડીક બેટા સામાન્ય બુદ્ધિ વાપરજો, મને કહેજો. હવે છે ને તમે આને ભૂલી જાઓ પ્લીઝ. બરાબર? આના આપણે ઘટકો પાડી દીધા છે એટલે બેટા એને ભૂલી જાઓ. હવે બાળકો જો એફ કોસ થીટા ધ્યાનથી જો, આ રીતે લાગે છે. હવે મારો પ્રશ્ન સાંભળો, શું દ્રઢ વસ્તુની ચાક ગતિ માટે એફ કોસ થીટા જવાબદાર છે? ના સર, એફ કોસ થીટા આ રીતે આ દિશામાં લાગે છે. બરાબર છે? અને એનાથી મને નથી લાગતું કે આને ચાક ગતિ મળશે. યસ. તો આને જુઓ તો એફ સાઇન થીટા. હા સર, આ ભ્રમણાક્ષ અને જો આપણે આને આમ ખેંચતા હોઈએ તો 100% આને ચાક ગતિ આપશે. બરાબર? ઓકે, તો અહીંયા જે ટોર્ક તૈયાર થાય છે, આ જે ટોર્ક તૈયાર થાય છે એના માટે પહેલી વસ્તુ જવાબદાર થયો એફ સાઇન થીટા. ક્લિયર છે સર? એફ સાઇન થીટા. એફ શું છે સર? એફ છે બળનું મૂલ્ય. તો આ શું છે? થીટા. થીટા શું છે? તો કે સર બળની દિશા. રાઈટ? ઓકે, બળનું મૂલ્ય અને દિશા. અને તમે સમજો છો બેટા કે બળનું મૂલ્ય જો આપણે વધારીએ ને તો 100% ટોર્ક વધે. બળનું મૂલ્ય વધારે ટોર્ક વધે. અથવા તો જો એક સિમ્પલ વસ્તુ છે બેટા, આ જે બળનું મૂલ્ય છે અહીંયા જોઈ લો, આ જે બળ આપણે આમ લગાડીએ છીએ, બળનું મૂલ્ય આપણે વધારીએ તો સીધી વસ્તુ છે ચાક ગતિ માટે બળની અસરકારકતા વધી જવાની. હવે એકદમ સિમ્પલ લોજિક છે. ઓકે, તો બળનું મૂલ્ય વધારવાથી ટોર્ક વધશે. આટલું ક્લિયર છે? દિશાની વાત કરીએ તો કે બળ એક્સ અક્ષ સાથે બેટા થીટા કોણ બનાવે છે. હવે જરા સમજો, જો થીટા આપણે વધારીએ બેટા, અત્યારે થીટા છે, આ થીટા છે, આ થીટા છે, થીટા જો આપણે વધારીએ તો નથી લાગતું કે ચાક ગતિ માટે બળની અસરકારકતા વધશે? કારણ કે જો થીટા વધશે હે ને તો સાઇન થીટા વધશે બેટા. થીટા વધશે તો સાઇન થીટા વધશે, કારણ કે પ્રથમ ચરણમાં સાઇન વિધેય વધતું વિધેય છે. સાઇન 0 0 સાઇન 91 0 થી 1 તરફ જવું. બરાબર? એટલે આ વધશે ને બેટા તો આનું મૂલ્ય વધશે. ખબર પડી ગઈ? એફ સાઇન થીટા વધશે ને એફ સાઇન થીટા વધશે તો મેં શું કીધું? ટોર્ક વધશે. ચાક ગતિ માટે બળની અસરકારકતા વધશે. બોલો, ખબર પડી ગઈ? યસ. તો આટલા અભ્યાસ પરથી એટલું ખબર પડી ગઈ કે સર બળનું મૂલ્ય અને કે અથવા થીટા વધારવાથી ઓકે શું થાય છે બેટા? ટોર્ક વધે છે. ચાલો બેટા, આટલે સુધી વસ્તુ એકદમ ક્લિયર છે. ઓકે, નાઉ નેક્સ્ટ થિંગ બેટા, નેક્સ્ટ થિંગ છે O થી P સુધીનું અંતર. O થી P સુધીનું અંતર જે છે R, અને R ને બેટા કહેવામાં આવે છે લંબ અંતર. સરની સમજ પડી? જો બેટા આ છે ને R,
આ છે ને આ છે ને બેટા, એને કહીશું આપણે લંબ અંતર. સર મને નહીં ખબર પડી લંબ અંતર એટલે શું. જો બેટા, ભ્રમણાક્ષથી તમે જે સ્થાન આગળ બળ લગાડો છો, પી શું છે બેટા? પી આપણું સ્થાન કે જ્યાંથી આપણે બળ લગાડીએ છીએ, બરાબર. એ જેટલું તમે મોટું રાખશો ને બેટા, લંબ અંતર જેમ મોટું રાખશો ને એમ ટોર્ક વધશે. એટલે કે આ બળની ચાક ગતિ માટેની અસરકારકતા વધશે. ના સર, નથી સમજાતું. એક મિનિટ સાંભળ, તમને ફીલ લાવી દઉં. સાંભળ બેટા, આ દરવાજો છે વિચારો, અને આ છે ને બેટા તેની ભ્રમણાક્ષ છે. આ ભ્રમણાક્ષને અનુલક્ષીને આ દરવાજો આ રીતે ચાક ગતિ કરી શકે છે. આ રીતે હવે ચાક ગતિ આપવા માટે એટલે કે તેને ખોલ બંધ કરવા માટે યાર હેન્ડલ મૂકેલું હોય. તમે લોકો જોજો, હેન્ડલ છે ને બેટા ભ્રમણાક્ષથી શક્ય એટલું દૂર રાખેલું હોય. વિચારો અધવચ્ચે કે ભ્રમણાક્ષની નજીક રાખીએ તો સર દરવાજો ઓપરેટ કરવા માટે વધારે બળ લગાડવું પડશે, હે ને, વધારે કઠિન થશે. વચ્ચે હોય અથવા તો ભ્રમણાક્ષ નજીક હોય તો કદાચ ચાક ગતિ આપી પણ નહીં શકાય, ટોર્ક તૈયાર પણ ન થાય. તો શું હોય, સામાન્ય આપણો અનુભવ છે બેટા કે બંને ત્યાં સુધી ભ્રમણાક્ષથી આપણે દૂર રાખીએ તો બહુ સરળતાથી બેટા આને ચાક ગતિ આપી શકાય છે. લાગ અંતર કહેવાય છે આને, લંબ અંતર, બરાબર છે. અથવા જો મારો હવે જે ચોક્કસ શબ્દ હવે આવ્યું છે હું તમને કહેવા માંગતો, લંબ અંતર નહીં બેટા, આને આપણે લાગ અંતરથી વધારે ઓળખશું. લાગ અંતર, લાગ અંતર બેટા જેમ વધશે ને, લંબ અંતર નહીં, સોરી લંબ અંતર નહીં, આને બેટા આપણે લાગ અંતરથી ઓળખીશું. લાગ અંતર બેટા જેમ મોટું હશે ને, બરાબર છે, તેમ ટોર્કનું મૂલ્ય વધશે. હજુ નહીં ખબર પડી? સમજો, એક મોટું પથ્થર પડેલું છે, બરાબર, રસ્તા પર, અને આપણે તેને હટાવવા માંગીએ છીએ, બરાબર. મોટું પથ્થર છે એટલે નથી એને ઉચકીને નાખી શકતા, તો આપણે શું કરીએ, એક મોટો લાગ લઈ આવે, સળિયો લઈ આવે, અને એ સળિયાને પેલા પથ્થરની અંદર આપણે ખાંચામાં ક્યાંક ફસાવી દઈએ, બરાબર. એટલે આ જમીન, આ પથ્થર અને જમીન અને પથ્થરની વચ્ચે ક્યાંક એને ફસાવી દઈએ. પછી શું કરીએ આપણે, આ લાગ ઉપર ક્યાંક આપણે બળ લગાડીએ કે જેથી કરીને આને ઉથલાવી શકાય, હે ને, ઉથલાવી શકાય. તો આ તો મને એ કહો કે આ જે લાગ છે એની પર તમે બળ ક્યાં લગાડો છો? લાગની ક્યાંક વચ્ચે, આ લંબાઈની ક્યાંક વચ્ચે કે છેડા પર. શક્ય તમે દૂર જઈને તમે બળ લગાડો છો તો સરળતાથી ઓછા પ્રયત્ને બેટા આપણો પથ્થર ઉથલી જશે, બરાબર. શું વધાર્યું? લાગ અંતર. તો લાગ અંતર વધારે કરવાથી પણ ટોર્ક વધે છે. ઓકે, ચાલો. તો સર એટલી વસ્તુ ક્લિયર થઈ કે ટોર્ક જે ખરું એ બે બાબત પર આધાર રાખે છે, એફ સાઇન થીટા અને આર, લાગ અંતર પર આધાર રાખે છે. ઓકે, તો બેટા આના ઉપરથી આપણે લખી શકીએ કે ટોર્ક જે ખરું એ આર અને એફ સાઇન થીટા બરાબર ના ગુણાકાર બરાબર છે. લાગ અંતર વધારતા ટોર્ક વધે છે, એફ સાઇન થીટા વધારવાથી ટોર્ક વધે છે. બસ, તો બેટા આ એક સૂત્ર થયું, અથવા તેને વ્યાખ્યા આપણે આપી દઈએ, ટોર્ક ઇઝ ઇક્વલ ટુ આર એફ સાઇન થીટા, અથવા બેટા તેને સદિશ સ્વરૂપે લખશું તો લખીશું સદિશ ટાઉ ઇઝ ઇક્વલ ટુ સદિશ આર ક્રોસ સદિશ એફ. બોલો, ખબર પડી ગઈ બેટા? તો આ પહેલી થિયરી પરથી આપણને ખ્યાલ આવી ગયો ટોર્કની, બરાબર છે, વ્યાખ્યા શું છે અથવા ટોર્કનું સમીકરણ શું બનાવી શકાય. ટોર્ક ઇઝ ઇક્વલ ટુ સદિશ આર ક્રોસ સદિશ એફ. એકદમ ક્લિયર છે? હા, આગળ વધીએ. ચાલો, સૌથી પહેલાં આપણે શીખીશું એક કણ ઉપર લાગતું ટોર્ક, મીન્સ આના પછી. ઓકે, ચાલો, તે પહેલાં બેટા બોર્ડ પર લખેલું છે લખી નાખો, અથવા તો તેનું સ્ક્રીનશોટ લઈ લો. ઓકે, હવે આપણે શીખીએ એક કણ ઉપર લાગતું ટોર્ક, ખાલી કણ ઉપર લાગતું ટોર્ક. ઓકે બેટા, ખાલી એક કણ ઉપર લાગતું ટોર્ક. ઓકે, ધ્યાનથી જોજો બાળકો. ફરીથી એક્સ એક્સ, વાય એક્સ અને ઝેડ એક્સ બેટા બહાર આવે છે, રાઈટ? યસ, આ રીતની પરિસ્થિતિ છે. ઓકે, એક કણનો વિચાર કરો બેટા. લો, આ એક કણને નામ આપો પી. ઓને અનુલક્ષીને બાળકો પીનો સ્થાન સદિશ લખો સદિશ આર. ઓકે, ચાલો. હવે પી ઉપર જો બેટા આ છે ને સદિશ આરની કાર્યરેખા થશે. ક્લિયર છે? હવે બેટા પી ઉપર એક બળ બતાવો. ચાલો, આ છે બળ સદિશ એફ, રાઈટ? ઓકે, આર અને એફ વચ્ચે રચાતો કોણ એટલે બેટા થીટા. અહીંયા સુધી ક્લિયર થઈ ગયું બેટા?
જો આ સદિશ આર, આ સદિશ એફ, સદિશ આર અને એફ વચ્ચે રચાતો કોણ થીટા. બેટા આ થીટા ન થાય, આરની આ પૂછ થશે અને એફનું શીર્ષ થશે. પૂછથી શીર્ષ તરફથી આરની શીર્ષથી એફથી શીર્ષ, શીર્ષથી શીર્ષ જ ખૂણો બતાવાય, થીટા થાય. બરાબર છે. હવે તો મને કહેશો બેટા ઓને અનુલક્ષીને કણ પી ઉપર લાગતું ટોર્ક કેટલું હશે? ઓ ની સાપેક્ષે અથવા અનુલક્ષીને કણ પી પર લાગતું ટોર્ક. તો સર સૂત્ર અત્યારે જ ભણ્યા, સદિશ તાવ ઇઝ ઇક્વલ ટુ સદિશ તાવ ઇઝ ઇક્વલ ટુ સદિશ આર ક્રોસ સદિશ એફ. બરાબર, સિમ્પલ છે ને બેટા, સૂત્ર આવી ગયું. ઓ ની સાપેક્ષે બેટા એટલે આ છે ને સદિશ આર ઓથી આવવો જોઈએ, નોંધ યાદ રાખજો. સૂત્ર મોડે કરી નાખો એટલું પૂરતું નથી બેટા, સૂત્ર કઈ રીતે વાપરવું એ પણ જરૂરી છે, એ પણ આવડવું જોઈએ. આર ક્રોસ એફમાં આર ક્યાંથી હોવું જોઈએ? જેની સાપેક્ષે તમે ટોર્ક નક્કી કરો છો ત્યાંથી જ આ સ્થાન સદિશ હોવો જોઈએ. હું તમને દાખલા બતાવીશ, બરાબર છે, ત્યાં તમે યાદ કરાવીશ. તો ટોર્ક ઇઝ ઇક્વલ ટુ આર ક્રોસ, બરાબર. ફક્ત મૂલ્ય લખીએ ને બેટા ટોર્કનું, બરાબર છે, ફક્ત મૂલ્ય લખીએ તો મૂલ્ય થશે આર એફ સાઇન થીટા. રાઈટ, સિમ્પલ છે, આર એફ સાઇન થીટા. હવે ટોર્ક દેખાય છે બેટા સદિશ રાશિ છે. ટોર્ક એ સદિશ રાશિ છે, ખબર પડે છે ને બેટા. ટોર્ક એ બળને સમતુલ્ય છે, એટલે બળની એનાલોગી છે. રેખીય ગતિ વિજ્ઞાનમાં જે ભાગ બળ ભજવે છે તે ચાંક ગતિ વિજ્ઞાનમાં ટોર્ક ભજવે છે. ભૂલતા નહીં બેટા, આ બળ એને સમતુલ્ય આપણે શીખી રહ્યા છે ટોર્ક, બરાબર છે. આ રેખીય ગતિ વિજ્ઞાન છે, હે ને બાળકો, રેખીય ગતિ વિજ્ઞાન છે. જ્યારે આ જે ખરું બાળકો આ એ ચાંક ગતિ છે. એ ટોપિક ખબર પડે બેટા કે આ સદિશ છે તો આ પણ સદિશ રાશિ છે. હવે સર જો સદિશ રાશિ હોય, બરાબર ને બાળકો, તો સર તેને દિશા હશે, હે ને. તો સર ટોર્કની દિશા કઈ? અહીંયાથી જોવાય આર ક્રોસ એફ. આર ક્રોસ એફનો અર્થ થાય સદિશ આર અને સદિશ એફ થી બનતા સમતલને લંબ અને બાળકો જમણા હાથના સ્ક્રૂના નિયમથી બેટા જાણી શકાશે. ખબર પડી બેટા? જમણા હાથના સ્ક્રૂના નિયમથી જાણી શકાશે. હા, તો બધા ને A ક્રોસ Bની દિશા નક્કી કરતા તમને આવડતી હોય તો તમે લોકો નક્કી કરી શકો છો, કંઈ બહુ મોટી વાત નથી, બરાબર. છતાં પણ બેટા તમને એકવાર હું શીખવાડી દઉં છું, બરાબર, ધ્યાન આપજો. આર અને એફ થી બનતું સમતલ, ઓકે, આર અને એફ થી બનતું સમતલ. બાળકો જોજો, આ આર, જોજો બેટા, આ આર અને એફ થી બનતું સમતલ. ઓકે, તો સમતલ આપણે પહેલાં બનાવવાનો પ્રયત્ન કરીએ. અચ્છા, મારા ખ્યાલથી બળની દિશા આમ છે, એટલે સમતલ બેટા આ થશે. આ સમતલ દેખાયું બેટા તમને? દેખાયું સમતલ બેટા? યસ, રાઈટ છે બેટા. આ સમતલ ક્યાં છે સર? એ જ છે સર, એક્સ વાય સમતલ જ છે, રાઈટ બેટા. તો એક્સ વાય સમતલને લંબ આર અને એફ, આ આર અને આ એફ થી રચાતું સમતલ, બરાબર, એને લંબ એટલે તમે સ્ક્રૂ આને લંબ ગોઠવવું પડશે. એટલે સ્ક્રૂ આમ છે, ડાયરેક્શન દેખાય બેટા? આ બોર્ડના સમતલ લંબ થશે. હવે શું કરવાનું? ગુણાકાર કરો. ક્યાંથી ક્યાં? આરથી એફ તરફ. બેટા આ તો તમને ખ્યાલ છે ને બધી? ગુણાકાર પહેલા સદિશથી બીજા સદિશ તરફ, આરથી એફ તરફ. અચ્છા, આર જો બેટા, આર આમ જાય છે અને પછી આ એફ, એટલે ગુણાકાર બેટા તમારે આમ કરવાનું થશે, આમ. હવે તમે સ્ક્રૂ આમ ગોઠવેલું હોય અને તમે ગુણાકાર આ રીતે કરો છો, એન્ટી ક્લોકવાઇઝ થયું ને બેટા? એન્ટી ક્લોકવાઇઝ થયું ને બેટા? એન્ટી ક્લોકવાઇઝની અંદર હંમેશા સ્ક્રૂ બેટા ખુલે, બહાર આવશે. ક્લોકવાઇઝ હંમેશા બેટા ફિટ થાય, અંદર જાય. તો ફિલહાલ તો ટોર્કની દિશા ક્યાં છે? બહાર તરફ, એટલે આ ઝેડ અક્ષની દિશામાં છે. એટલે અહીંયા બેટા ટોર્કની દિશા બહાર છે. બહાર દર્શાવવા માટે હું છે ને બેટા ટપકું મૂકી દઉં છું.
ટપકું એ કહે છે બરાબર છે કે આ લંબ રૂપે બહાર આવે છે. ઓકે બેટા, લંબ રૂપે બહાર આવે છે. ઓકે, તો બેટા ટોર્કની દિશા ખબર પડી કે કઈ રીતે નક્કી થાય? તો જમણા હાથના સ્ક્રૂના નિયમથી નક્કી કરી શકાશે. હવે આની અંદર જ બેટા આપણે દિશા જો દિશા વિશે ઉલ્લેખ થઈ ગયો, મૂલ્ય થઈ ગયું. હવે એક કામ કરે બેટા, આનો એસઆઈ એકમ અહીંયા હું તમને સ્પેસિફાઈ કરી આપું, હે ને? સ્પેસ છે તો અહીંયા જ આપણે બનાવી દઈએ. સર તેનો એસઆઈ એકમ શું હશે? તો બેટા જો અંતર, હે ને, આર એટલે શું છે બેટા? લંબ અંતર અથવા લાગ અંતર, સોરી. બળનો એકમ બેટા ન્યૂટન, ન્યૂટન ઇન્ટુ મીટર એટલે શું થશે બેટા? જૂલ. ઓકે, સમજાઈ ગયું? એનો એસઆઈ એકમ છે જૂલ. ઓ સર, આ જૂલ તો સર કાર્યનો એકમ છે ને, તો શું ટોર્ક એ કાર્ય છે? સર આવું હોય? ટોર્ક સર એ કાર્ય છે? ઓકે, આવું કંઈક છે? ના, નથી. હા, ટોર્ક અને કાર્ય એક નથી. એ એમ જ ખબર પડે ને બેટા, કાર્ય અદિશ રાશિ છે, ટોર્ક સદિશ રાશિ છે, ત્યાં જ આપણને ખબર પડી જાય. ચાલો, અહીંયા સુધી બેટા પિક્ચર એકદમ ક્લિયર થઈ ગયું. આ એકદમ વસ્તુ ક્લિયર થઈ ગઈ. ઓકે, સ્ક્રીનશોટ લઈ લો, આપણે આગળ જઈએ. તો આપણે બેટા છે ને ટોર્કનું એક સૂત્ર જોયું. ટોર્ક ઇઝ ઇક્વલ ટુ આર એફ સાઇન થીટા. ક્લિયર છે? અચ્છા, હવે અહીંયા જો બેટા, આ બળની જે કાર્યરેખા છે ને બેટા, લંબાવો તો એને પાછળની સાઈડ ઉપર લંબાવો તો બેટા, હે ને, આ રીતે. આ છે બળની કાર્યરેખા. હવે એક કામ કરો બેટા, આ ઉગમ બિંદુ કે જેને અનુલક્ષીને આપણે ટોર્ક નક્કી કરીએ છીએ, ત્યાંથી છે ને બેટા આ કાર્યરેખા પર લંબ અંતર દોરો. બરાબર બેટા, આ શું છે? બળની કાર્યરેખા. હા સર. અને અહીંયા એમ નામ આપી દઈએ. ઓકે, તો ઓ થી એમ બાળકો આ શું છે? આ શું છે સર? આ છે શું બેટા? એને કહેવાય ઓ. ઓ થી કહેવાનો મતલબ સંદર્ભ બિંદુ બરાબર થી, બરાબર, બળની કાર્યરેખા સુધીનું લંબ અંતર. બોલો, ખબર પડી બેટા? આ બળની કાર્યરેખા અને આ સંદર્ભ બિંદુથી લંબ અંતર. લંબ અંતર બેટા એક જ પોસિબલ છે. આમ ઉપર લેશો, નીચે લેશો તો આ 90 ડિગ્રી નહીં બને, અહીંયા 90 થવું જ જોઈએ. ખબર પડે બેટા? અચ્છા, એક કામ કરો, લંબ અંતર છે કેટલું જરા મેળવો તો. તો બેટા આ થીટા છે તો તેની સામે આ પણ થીટા થશે. થશે? ઓકે, અમારે લંબ અંતર જોઈએ છે બેટા. તો થીટાની સામેની બાજુ આ લંબ અંતર છે. ઓકે, અને 90ની સામેની બાજુ ઓપી એ આર છે. તો સાઇન થીટા બેટા હું એપ્લાય કરું છું, ધ્યાન આપજો. તો લખાશે સાઇન થીટા બરાબર ઓ એમ ના છેદમાં આર, હે ને બેટા? ઓપી, ઓપી એટલે આર થશે. તો આના પરથી બેટા મને મળ્યું કે ઓએમ બરાબર આર ઇન્ટુ સાઇન થીટા. તો શું થયું બેટા? ટોર્ક શું થયું? ટોર્ક ઇઝ ઇક્વલ ટુ, જો બેટા, આર સાઇન થીટા. આર સાઇન થીટા એટલે ઓએમ. તો લખી શકાશે એફ ઇન્ટુ ઓએમ. ક્લિયર થઈ વાત બેટા? ક્લિયર થઈ? તો બેટા આનો અર્થ શું થયો? આનો અર્થ થયો, સાંભળજો બેટા, ટોર્ક બરાબર બળનું માન. જો તો બેટા, બળનું માન ગુણ્યા ઓએમ શું છે સર? ઓએમ એટલે બળની કાર્યરેખાથી સંદર્ભ બિંદુ સુધીનું લંબ અંતર. આ સૂત્ર બેટા તમારે યાદ રાખવું પડશે. મહેરબાની કરજો, વ્યવસ્થિત ધ્યાન રાખજો. આ સૂત્ર બેટા તમારે મોઢે કરવું પડશે, હે ને? યસ. ઓકે, યસ, રાઈટ. તો ટોર્ક બરાબર બળનું માન ગુણ્યા, બરાબર, એટલે ત્યારે તમે આને આ રીતે પણ લખી શકો કે ટોર્ક એટલે બળનું માન એફ ગુણ્યા આર લંબ. આ રીતે બળની કાર્યરેખાથી સંદર્ભ બિંદુ સુધીનું લંબ અંતર. બરાબર છે? બેટા આને કહેવાય છે બળની ચાક માત્રા. બળની ચાક માત્રા. તો ટૂંકમાં ટોર્ક ને બેટા એક બીજું એક નામ આપણે આપ્યું, બળની ચાક માત્રા. સર શું છે સર ચાક માત્રા? ચાક માત્રા
કંઈ નહીં બેટા, આને આ રીતે વાંચો, ચાક. બરાબર છે? જો આ રીતે ચાક ને, એટલે ચાક ગતિ માટે આવી જાઓ બેટા. જો બળની અસરકારકતાની માત્રા આવ્યું. ચાક ગતિ માટે બળની અસરકારકતાની માત્રા. બરાબર? પહેલાં જ મેં લખેલું બેટા અહીંયા, ટોર્ક બરાબર ચાક ગતિ માટે બળની અસરકારકતા. સમજાઈ ગયું? આ સૂત્ર બેટા સમજાયું કે બળનું માન ગુણ્યા બળની કાર્યરેખાથી સંદર્ભ બિંદુ સુધીનું લાંબંતર. હવે બાળકો સમજો, મેં આગળ તમને કીધું કે ટોર્કની વ્યાખ્યામાં બરાબર છે સંદર્ભ બિંદુનો ઉલ્લેખ કરવો અનિવાર્ય છે. એવું કે હવે હું તમને એમ પૂછું, અત્યાર સુધી ટોર્ક જે મેળવ્યું છે ને બેટા, ઓને અનુલક્ષીને મેળવેલું છે. હું તમને એમ કહું કે તમે ટોર્ક એમને અનુલક્ષીને મેળવો. સાંભળજો બેટા, પ્લીઝ ધ્યાન આપજો. ટોર્ક તમે મેળવો પણ એમને અનુલક્ષીને મેળવો તો શું થાય? એમને અનુલક્ષીને ટોર્ક મેળવો તો શું થશે? તો જો બેટા, બળનું માન તમે લખી નાખો, બળનું માન લખી નાખો. જો બળનું માન લખી નાખ્યું. ઓકે, લખી નાખ્યું સર. હવે શું સર, આ બળની કાર્યરેખા જુઓ તો સર, એ તો ઓમાંથી જ પસાર થઈ ગઈ, એટલે કે ઓથી લંબ અંતર જ નથી. અત્યારે કેવું છે? જો બેટા, ઓ સંદર્ભ બિંદુ અને બળની કાર્યરેખા, તો તેમની વચ્ચે લંબ અંતર છે. તો લંબ અંતર હું અહીંયા જો અહીંયા લખ્યું, ક્યાં ગયું? આ રહ્યું. જો આ લંબ અંતર કંઈક છે તો ટોર્ક મળે છે. પણ જો બળની કાર્યરેખા બાળકો સીધી સંદર્ભ બિંદુમાંથી જ, અહીંયા એમ આપણો સંદર્ભ છે, તેમાંથી જ પસાર થઈ જાય છે, તો સંદર્ભ બિંદુથી લંબ અંતર બનતું જ નથી. કાર્યરેખા સંદર્ભ બિંદુમાંથી નીકળી ગઈ. યસ, એટલે અહીંયા છે ને બેટા, આ આર લંબની વેલ્યુ 0 થઈ તો ટોર્ક 0 થાય. બોલો, ખબર પડી? એટલા માટે પણ કહીએ છીએ કે સંદર્ભ બિંદુ ટોર્ક તમે કોને અનુલક્ષીને નક્કી કરો છો એ પહેલાં સ્પેસિફાઈ કરો. બરાબર? ઓને અનુલક્ષીને ટોર્ક છે, એમને અનુલક્ષીને ટોર્ક 0 છે. આઈ હોપ કે તમને બરાબર સમજાઈ ગયું હશે. બરાબર? તો બેટાને લખી રાખો. થોડાક એક્ઝામ્પલ્સ બેટા હું તમને સોલ્વ કરાવું, જેથી આ પિક્ચર તમારું એકદમ ક્લિયર થઈ જાય. ઓકે? જો બાળકો, આ ઉગમ બિંદુ, આ એક કણ P. ઉગમ બિંદુથી કણ P નો સ્થાન સદિશ R. બરાબર? તમને કહી દઉં, આનું મૂલ્ય 2 મીટર છે. ચાલો, હવે આની પર કેટલાક બળો બતાવીએ આપણે. બસ ઇનફ, સમજી જશો. F1, F2, F3 આ રીતના બળો છે. ઓકે? હવે માનો બેટા કે આ F1, F2, F3 આ બધાનું મૂલ્ય સરખા 10 ન્યૂટન છે. આ ખૂણાની જરૂર પડશે તમને. સમજો, આ ખૂણો 30 ડિગ્રી છે. તો મેં તમે એ કહો બેટા, કયા બળ વડે મહત્તમ ટોર્ક જનરેટ થશે? કયા બળ વડે? ઓકે, કયા બળ વડે બેટા મેક્સિમમ ટોર્ક તૈયાર થશે? ઓકે, સોલ્વ કરીએ બેટા. પહેલા ટાઉ1 કોને કારણે હું લખું છું? F1 ને કારણે બેટા ટાઉ1. કેટલું ટોર્ક થશે? વિચાર સર. 0. કેમ 0 ભાઈ? સર જો ને, બળની કાર્યરેખા ઓમાંથી જ પસાર થાય. હા, એક વસ્તુ, આ જેટલા પણ બેટા આપણે ટોર્ક નક્કી કરી રહ્યા છે ને, આ બધા ટોર્ક ઓને અનુલક્ષીને નક્કી કરી રહ્યા છે. ધ્યાન રાખજો. હા સર. ઓકે, તો F1 ને કારણે ટોર્ક 0. એમ પણ બેટા ખબર છે R અને F બંને એક જ દિશામાં છે. સમજાય છે? એટલે બે વચ્ચે રચાતો ખૂણો પણ 0. એટલે તમે પેલું સૂત્રમાં પણ કિંમત મૂકશે ને બેટા, ટોર્ક ઇઝ ઇક્વલ ટુ RF sin થીટા. તો થીટાની વેલ્યુ બેટા 0, તો પણ તમે કહી દેશો 0 છે. ચાક ગતિ નહીં કરે, ટોર્ક નહીં મળે. ચાલો બેટા, ફર્સ્ટ ક્લિયર થઈ ગયું. ના, સેકન્ડ, F2 ને કારણે જે કંઈ પણ ટોર્ક છે એને ટાઉ2 કહું. તો ટાઉ2 શું આવશે? અહીંયા જો બેટા, આ F2 ને કારણે ટોર્ક ઓને અનુલક્ષીને, હે ને, કેટલો ટોર્ક થશે? તો સર સાંભળજો, આને બેટા તમે એમ પણ કરી શકો, બળની કાર્યરેખાને પાછળ લંબાવો અને લંબ અંતર શોધો, એ રીતે પણ લખી શકો. અથવા તો આપણે આ સૂત્ર જ છે બેટા, RF sin થીટા. બરાબર? રાઈટ છે? ચાલો, એ જ થયું ને બેટા, RF sin થીટા. બળનું માન કેટલું છે બેટા? બળનું માન 10.
આર કેટલું છે 2 મીટર અને સાઇન 30 બરાબર. થીટાની વેલ્યુ બેટા 30 ડિગ્રી. સાઇન 30 1/2 એટલે બેટા કેન્સલ. યોર આન્સર ઇઝ 10 ન્યૂટન. ઓકે. નાઉ ધ થર્ડ થિંગ ઇઝ F3 ને કારણે જે ટોર્ક છે એ ટોર્ક ટાઉ 3. ટાઉ 3 બેટા કેટલું થશે? ફરીથી બેટા સૂત્ર એ જ એફ આર સાઇન થીટા. આ વખતે થોડું જુદું થશે. એફ કેટલું છે બેટા 10, આર કેટલું છે 2 અને આ વખતે સાઇન બેટા 90 ડિગ્રી. કેમ બેટા જો તો આ આર અને આ એફ 90 ડિગ્રી છે. ખબર પડી બેટા? અને સાઇન 90 ની વેલ્યુ બેટા 1 અને 1 એ તેની તમને સમજાતું હોય તો બેટા તેની મેક્સિમમ વેલ્યુ છે બરાબર. આ વખતે જે તમને ટોર્ક મળશે, ટોર્કનું એક ન્યૂટન ઇન્ટુ મીટર. હા, જો અહીંયા ભૂલ થાય ને, ન્યૂટન ઇન્ટુ મીટર અથવા જો. તો આ વખતે જે બેટા ટોર્ક મળશે એ ટોર્ક તમને મેક્સિમમ મળ્યું. કેમ મેક્સિમમ મળ્યું બેટા? કારણ કે આ વખતે જો બળની કાર્યરેખાથી સંદર્ભ બિંદુ સુધી લંબ અંતર મેક્સિમમ 2 મીટર છે બેટા, મેક્સિમમ 2 મીટર. પછી તમે આમ જાઓ તો લંબ અંતર ઓછું થતું જાય, હે ને? જો તમને શીખવાડો બેટા, ધ્યાન આપજો. આ આર, આ એફ બરાબર. અહીંયા આગળ ખૂણો જોવો ને 90 ડિગ્રીના આગળ છે. હવે આમ કરીએ આને બેટા તમે આમ મૂવ કરો. એક મિનિટ હું તમને ડ્રો કરી બતાવું, બરાબર ધ્યાનથી જોજો. અત્યારે લંબ અંતર બેટા ખબર પડે ને, આ તેની કાર્યરેખા હે ને બેટા, આમ જશે જો, આમ જાય છે હે ને. અને આ સંદર્ભ બિંદુ લંબ અંતર 2 મીટર થયું ને. હવે જો તમે આને આ બાજુ શિફ્ટ કર્યું હોતે હે ને, બળ આ જો હોતે તો કાર્યરેખા જો તો બેટા આમ થાય તો લંબ અંતર આ થતે આ. તો પહેલાં જે લંબ અંતર 2 મીટર તેના કરતાં લંબ અંતર ઓછું થયું અને જો આમ કરતાં જો 0 કરી દેશો તો સીધું આ ઓમાંથી પસાર થઈ જશે તો ટોર્ક તમારો 0 થઈ જશે. ફિલહાલ દાખલો સમજાઈ ગયો બેટા. મેક્સિમમ ટોર્કનું મૂલ્ય છે 20 ન્યૂટન. ઓકે, ન્યૂટન ઇન્ટુ મીટર. ખ્યાલ આવી ગયો બેટા? ઓકે, ચાલો ઠીક. હા જો બેટા એક લોલક છે, સમજો તેની લંબાઈ આપેલી છે 2 મીટર અને લોલકનું જે દળ છે એ દળ છે બાળકો 1 kg. જીની વેલ્યુ સરળતા ખાતા 10 જ લેજો. ઓકે. અને અત્યારે એ ઉધ્વ અક્ષ સાથે માની લો કે 30 ડિગ્રીનો ખૂણો બનાવે છે. ઓકે, બોલો આ સ્થિતિમાં તેની પર બેટા કયા કયા બળો લાગતા હશે? સર એક તો એનું વજન બળ નીચેની બાજુએ બરાબર. અને બીજું દોરી છે તો દોરીની અંદર બેટા તણાવ બળ હોતું હોય છે. આ તણાવ બળ 2 બળ લાગે છે બેટા. અચ્છા, લખી નાખીએ. એક નીચેની બાજુએ વજન બળ અને ઉપરની બાજુએ તણાવ બળ. ચાલો બેટા, પ્રશ્ન મારો આ છે કે ટોર્ક નક્કી કરો તણાવ બળને કારણે, ટોર્ક નક્કી કરો વજન બળ mgને કારણે. બંને નક્કી કરો બેટા. ઓકે, લેટ્સ સી, ચેક કરીએ બેટા. સૌથી પહેલાં આપણે તણાવ બળને લીધે આપણે ટોર્ક નક્કી કરીએ બાળકો તો શું મળશે? સર 0 મળશે. અચ્છા, એક મિનિટ કહેવાનું ભૂલી ગયો. આને અનુલક્ષીને, ઓને અનુલક્ષીને જે કંઈ પણ બેટા ટોર્ક નક્કી કરશો ને એ ટોર્ક બધા ઓને અનુલક્ષીને આ બિંદુ, કારણ કે તેની આસપાસ જ બેટા ચાંક ગતિ થઈ રહી છે. રાઈટ છે? તો સર જો અહીંયા છે ને સર તણાવ બળ એની કાર્યરેખા તો સીધી સંદર્ભ બિંદુમાંથી જ પસાર થઈ જાય છે. હા, એટલે પેલું સૂત્ર બેટા તણાવ બળ તમે ટી પણ વાપરો તો ટી ઇન્ટુ લંબ અંતર. લંબ અંતર ક્યાં છે સર? સીધું ઓમાંથી જ નીકળી જાય છે. આ 0 છે એટલા માટે 0. ચાલો, ખબર પડી કે બધાને? ખબર પડી બેટા બધાને? અથવા તો ન પણ ખ્યાલ આવ્યો બેટા તો આ સ્થાન આગળ ઓને અનુલક્ષીને સ્થાન સદિશ આપો જોઈએ. અને સ્થાન સદિશ આપો આમ આપો જોઈએ બેટા, અને સ્થાન સદિશ આપો આમ. રાઈટ, હું સાઈડ ઉપર બતાવું બેટા આનો સ્થાન સદિશને બાજુ પર અહીંયા બતાવું છું. ચાલો ધ્યાન આપજો બેટા. આ બરાબર. તો આનો સ્થાન સદિશ આર આપીએ તો સદિશ આર અને આ તણાવ બળ ઉપર હે ને, તો બેટા થીટા કેટલો થયો? પાઈ. જો ને બેટા તણાવ બળ ઉપર છે, આર નીચે છે, તો આર અને એફ એની વચ્ચે રચાતો કોણ? પાઈ. અને સાઇન પાઈ 0 થાય છે બરાબર. એટલા માટે પણ ટોર્ક 0. સમજાઈ ગયું? એકદમ પરફેક્ટ. ઓકે, હવે બેટા લખીએ ટોર્ક વજન બળ mgને કારણે. સૂત્ર પેલું જ વાપરો, એફ આર સાઇન
થીટા. બળ તરીકે શું લખશો બાળકો? mg. બળ તરીકે બેટા mg. r બરાબર. ત્યાંથી અંતર કેટલું છે બેટા? 2 મીટર. બરાબર. ચાલો એને અત્યારે l લખું છું, પછી હું લખી દઈશ l બરાબર ઇન્ટુ સાઇન આ વખતે થીટા. જો બેટા આ તમારું બળ, અહીંયા ધ્યાન આપજો બેટા, આ બળ હે ને. ઓકે, કંઈ વાંધો નહીં. આ બેટા આપણું બળ, આ બળ બરાબર. અને આ છે ને આર સરીસ બેટા આમ છે ને બેટા આમ. તો બે વચ્ચે રચાતો ખૂણ આ થશે અને એ આપેલો છે 30 ડિગ્રી. ઓકે, તો અહીંયા બેટા થીટા 30 ડિગ્રી. ચાલો, દળ કેટલું છે? 1, જીની વેલ્યુ કેટલી? 10, એલની વેલ્યુ કેટલી? 2 અને સાઇન 30 બરાબર. સાઇન 30 1/2 એટલે આ કેન્સલ બરાબર. યોર આન્સર ઇઝ 10 ન્યૂટન ઇન્ટુ મીટર. પછાપાટી સમજાય છે બરાબર? ખ્યાલ આવી ગયો? એક સમ બેટા બાજુ પર આપણે લઈ લઈએ. ઓકે, યસ. જો બેટા નેક્સ્ટ વન. આ એક તકતી છે બાળકો, અને આ તકતી પર સમજો આ ડાયરેક્શનમાં આપણે બળ લગાડીએ છીએ 10 ન્યૂટન. ઓકે, અને નીચેથી આની ઉપર આપણે બળ લગાડીએ છીએ સમજો 20 ન્યૂટન. ઓકે, અને સમજો બેટા આની જે ત્રિજ્યા છે એ ત્રિજ્યા આપી દે આપણને 2 મીટર ત્રિજ્યા છે. ઓકે, હવે આપણને કહે છે ટોર્ક નેટ ફાઇન્ડ કરો. પરિણામી ટોર્ક નક્કી કરો. પરિણામી ટોર્ક બેટા કેટલું થશે? જો બેટા સીધી વસ્તુ છે, બે બળ છે F1 અને F2, તો બંનેને ટોર્ક તૈયાર થશે બરાબર. ચલો બેટા પહેલાં F1ને લીધે જે ટોર્ક છે એને લખો τ1. રાઈટ છે બેટા. તો τ1 કેટલો થશે? એ સૂત્ર વાપરો બેટા, બળ ગુણ્યા બળની કાર્યરેખાથી સંદર્ભ બિંદુ સુધી લંબ. સંદર્ભ બિંદુ બેટા આ લઈ લેજો, આને અનુલક્ષીને આપણે કરીએ. કારણ કે આમ જો બેટા આને કઈ રીતે ફેરવશે હું તમને સમજાવું બરાબર. આ તકતી માની લો કે આ એક તકતી છે બરાબર, અથવા રિંગ છે, જે હોય તે બરાબર. હવે તમે આમ ફેરવો બેટા, આમ ખેંચો તો આ છે ને આને કારણે F1ને કારણે તે બેટા આમ ફરશે. જો આમ ફેરવશે, આને આમ ફેરવશે. આ કોણ? 1 ફેરવે છે આ ડાયરેક્શનમાં. 2ની વાત કરીએ ને તો આને અનુલક્ષીને આમ ખેંચો એટલે આ આને કેમ ફેરવશે? અને આમ ફેરવશે એન્ટી ક્લોકવાઇઝ. આ બે એટલે એક વસ્તુ ક્લિયર છે, ટોર્કની દિશા પરસ્પર વિરુદ્ધ છે. નહીં ખબર પડતી સર, કરો હું તમને સમજાવું બરાબર. પહેલાં ટોર્ક τ1નું મૂલ્ય નક્કી કરો. તો બળનું માન ગુણ્યા સંદર્ભ બિંદુથી લંબ અંતર. તો બળનું માન આ રહ્યું બેટા, જો તો 10. અને બળની કાર્યરેખા, જો બેટા આ બળની કાર્યરેખા અને આ સંદર્ભ બિંદુ, તો લંબ અંતર બેટા આ થયું લંબ અંતર આવ્યા હે 2 મીટર. જો ફરીથી આ બળની અહીંયા જોજો, આ બળની કાર્યરેખાના સંદર્ભ બિંદુ લંબ અંતર આ 2 થયું બરાબર. અને ન સમજાતો હોય બેટા તો RF sin θ સૂત્ર તો તમારી પાસે છે જ બરાબર ને બેટા. ટોર્કનું આ સૂત્ર તમારી પાસે છે. ટોર્ક ઇઝ ઇક્વલ ટુ RF sin θ. થીટા 90 ડિગ્રી થશે. જો તો બેટા આ R ત્રિજ્યા છે, આ સ્પર્શક છે, 90 sin 91 એટલે બળ ગુણ્યા R, એ જ આવવાનું છે. ક્લિયર છે બેટા? ઓકે, હવે તમને આની દિશા કહી દઉં. તમે દિશા બરાબર છે. અચ્છા, પછી રાખીએ. પહેલાં આપણે બળ F2ને લીધે ટોર્ક મેળવીએ. તો F2ને કારણે ટોર્ક ફરીથી બેટા બળ ગુણ્યા લંબ અંતર, આ જ ઉપરનું સૂત્ર, બળ ગુણ્યા લંબ. તો બળ જો બેટા આ બળનું મૂલ્ય 20, ખબર પડી બેટા? બળનું મૂલ્ય 20 અને લંબ અંતર, તો આ બળની કાર્યરેખા અને સંદર્ભ બિંદુ લંબ અંતર આ થયું બેટા. લંબ અંતર કેટલું છે? 2 મીટર બરાબર. ઇન શોર્ટ આ 40 ન્યૂટન ઇન્ટુ મીટર. આ લખવાનું બાકી રહી ગયું 20 ન્યૂટન ઇન્ટુ મીટર. પણ આ બંને બેટા ઓપોઝિટ છે. જો આ ક્લોકવાઇઝ ફેરવે છે અને એન્ટી ક્લોકવાઇઝ, બંને ઓપોઝિટ છે. એટલે પરિણામી ટોર્ક મેળવવા માટે તમારે શું કરવું પડશે? ટોર્ક સદિશ રાશિ છે બેટા, દિશા ધ્યાનમાં લેવી જ પડશે. ઓકે, અચ્છા. અથવા બેટા છે ને આ રીતે પણ નક્કી કરી શકાય કે ઓપોઝિટ છે, અથવા તો R ક્રોસ F વાળું સૂત્ર તમારી સ્ક્રૂ વાળો તમારી પાસે સંબંધ તો છે જ. જમણા હાથનો સ્ક્રૂ નિયમ. જો બેટા R ક્રોસ F, આના માટે અહીંયા ધ્યાન આપજો બેટા. આ બિંદુનું નામ આપી દઈએ આપણે P. તો P નો સ્થાન સદિશ બેટા આમ દોરાશે, આમ. અને આ R આગળ છે, તો જો R અહીંયા જો બેટા R ઉપર F આગળ, તો આમ થશે R ક્રોસ F. જો બેટા R ઉપર F આગળ, તો R ક્રોસ F બરાબર. એટલે આ ક્યાં મળ્યું બેટા તમને? ઇનસાઇડ મળ્યું
ઇનસાઇડ મેળવું, અહીંયા ચોકડીથી બેટા દર્શાવું છું, ચોકડીથી દર્શાવું છું, તો આનો ટોર્ક ઇનસાઇડ આપણને મેળવું, હે ને. હવે આની વાત કરીએ બેટા, બરાબર, આને કોઈ નામ આપી દઈએ ક્યુ બિંદુ, તો ક્યુ બિંદુ પાસે આનો સ્થાન સદિશ બેટા ઉગમ બિંદુથી નક્કી કરીએ તો નીચે તરફ આવશે, તો એ ત્રિજ્યા સદિશ નીચે ગયો બેટા, નીચે, ત્રિજ્યા સદિશ નીચે, બરાબર. તો આ સ્થિતિ બેટા આમ સ્પેસિફાય થાય, આમ જો આ આર અને એફ, આર ક્રોસ એફ ક્યાં આવ્યું, બહાર તરફ, હે ને. એટલે આ આમ થયું તો પણ ખબર પડે કે સર આ અંદર આ બહાર બે ઓપોઝિટ છે, ઓપોઝિટ છે. જો બેટા બંને એક જ દિશામાં હોત ને તો બેનો સરવાળો કરી નાખતે, બરાબર. તો બંને ઓપોઝિટ દિશામાં છે તો પરિણામ મેળવવા માટે મારે બાદબાકી કરવી પડશે. ક્લિયર છે બેટા? તો પરિણામ ક્યાં લખું, અહીંયા લખી દો બેટા, અહીંયા લખી દો, ચાલશે. તો પરિણામ થશે કેટલું બેટા, આ 20 અને આ 40, તો પરિણામ આવશે 20, બાદબાકી કરવાથી બેટા 20 ન્યૂટન ઇન્ટુ મીટર. કઈ દિશા હશે બેટા, મોટી દિશા કઈ છે, આ મોટું મૂલ્ય કઈ છે 20 અને 40, તો 40 એટલે નીચે બાજુ એક આની વાત થઈ છે, તો એ ક્યાં છે, બહાર તરફ આવે છે, એટલે આની જે દિશા હશે બેટા એ બહાર તરફની હશે. ચાલો બોલો, ખબર પડી નહીં પડી, હે ને, પડી ગઈ ને, યસ. લખી નાખો. એક ખૂબ અગત્યની ચર્ચા કરીએ બેટા, ધ્યાન આપજો. સમજો બેટા, આ રીતની એક તકતી છે, એક દ્રઢ વસ્તુ માની લો, એક તકતી છે. હવે સમજો બેટા કે આ છે ને, આ ઉધ્વ અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરી શકે તે રીતે છે, આમ ભ્રમણ કરી શકે તે રીતે છે. ફિલહાલ ભ્રમણ નથી કરતી હા બેટા, ધ્યાન આપજો, ભ્રમણ કરાવી શકાય એમ છે. અચ્છા, એક કામ કરી, ભ્રમણાક્ષથી દૂર જઈને, અહીંયા કોઈ નામ આપી દઉં છું, ભ્રમણાક્ષથી દૂર જઈને એક બિંદુ વિચારો પી, ઓથી પીનો સ્થાન સદિશ, એ પણ નક્કી કરી દઉં કે ભાઈ આ જે પી બિંદુ વિચાર્યો છે તેનો સ્થાન સદિશ સદિશ આ છે. હવે એક કામ કરો બેટા, આ પી ઉપર કોઈ એક બળ લગાડો, બરાબર, આ રીતે, આ ડાયરેક્શનમાં બેટા કોઈ બળ લગાડો, આમ બળ લગાડો, બરાબર. બોલો, ઓને અનુલક્ષીને ટોર્ક નક્કી કરી શકાશે? હું શું કહું છું બેટા, ધ્યાન આપજો. ઓ ને અનુલક્ષીને બળ વડે લાગતો ટોર્ક નક્કી કરી શકાશે? હા સર, એમાં ક્યાં બહુ મોટી વાત છે, ટોર્ક ઇઝ ઇક્વલ ટુ આર ઇન્ટુ એફ થશે, કારણ કે બેટા તમે સમજી ગયા sin 90 થવાનું sin 91 થશે, એટલે આર ઇન્ટુ, હું તો એમ કહું છું કે ફિલહાલ તો મેક્સિમમ ટોર્ક બેટા બની રહ્યું છે, હે ને. જો બેટા આ બળની કાર્યરેખા અને આ બરાબર છે, 90 ડિગ્રીનો ખૂણો થયો ને બેટા બે વચ્ચે, યસ, ટોર્ક બને છે, મેક્સિમમ ટોર્ક બને છે. હવે તમે મને એ કહો, શું આ ટોર્કને કારણે બાળકો ચાક ગતિ મળશે? તો મને ખાલી એ કહો, ચાક ગતિ મળશે? આ કણ પી તમે ઉપરથી બળ એમ લગાડો છો તો શું આ તકતી ભ્રમણ કરશે? વિચારો તો, વિચારવા જેવું છે, વિચારો તો. નહીં મળે સર, આ તકતી છે, આ પી બિંદુ પર તમે આમ બળ લગાડો છો, ટોર્ક મળે છે, ઓને અનુલક્ષીને ટોર્ક નક્કી કરી શકાયો છે, ટોર્ક મળે છે, પણ ચાક ગતિ તો થતી નથી સર. સર આવું કેવું, ટોર્ક બને છે તોય ચાક ગતિ નથી થતી. એની પાછળનું રીઝન જો, ટોર્કની દિશા નક્કી કરો, ટોર્કની દિશા નક્કી કરવાનું સૂત્ર છે સદિશ ટાવ ઇઝ ઇક્વલ ટુ સદિશ આર ક્રોસ સદિશ એફ. આર અને એફથી રચાતા સમતલે લંબ, તો આર અને એફથી બનતું સમતલ, બચ્ચા પાર્ટી જરા જોજો હા, આ બેટા આર, આ એફ થી રચાતું સમતલ, એ તમે સમજી ગયા છો, હું આ સમતલની વાત કરું છું, એટલે બોર્ડનું સમતલ જ થયું ને, એને લંબ આર ક્રોસ એફ કરશો ને બેટા, એટલે જો આ આર અને નીચે એફ, તો આરથી એફ આમ તમારે સ્ક્રૂ ફેરવવો પડશે. જો બેટા આર એફ નીચે જાય છે, આરથી એફ આમ, એટલે આ શું થયું બેટા, ક્લોકવાઇઝ. જો તો આ ક્લોકવાઇઝ તો સ્ક્રૂ અંદર જાય, એટલે આ સ્થાન પાસે ટોર્કની દિશા કઈ છે, તો ટોર્કની દિશા ક્યાં મળી બેટા, અંદરની બાજુએ, તો ઓને અનુલક્ષીને ટોર્ક આપણને મળ્યું અંદર. નહીં ખબર પડી બેટા? હા, આ આર એફ નીચે, આર ક્રોસ એફ, બરાબર, અથવા તો જો ને બેટા આમ જો, આર આગળની બાજુએ, બળ નીચેની બાજુએ, આર ક્રોસ એફ, અંગૂઠો ક્યાં મળ્યો, અંદર, એટલે બેટા મેં ચોકડી મૂકી છે. ઓકે, અચ્છા, હવે આ વસ્તુને બેટા બરાબર એટલે બરાબર ધ્યાનથી જોજો હા, ગૂંચવાડા ભરેલું છે બધું, સાંભળજો. તો સાંભળજો બેટા, ભ્રમણાક્ષ બનાવી બેટા મેં આ રીતે, આ આપણી ભ્રમણાક્ષ હતી. ઓકે સર, આ હતી ભ્રમણાક્ષ. ઓકે,
ટોર્ક ક્યાં મળ્યું સર? તો ટોર્ક મને સર ઇનસાઇડ મળ્યું, અંદરની બાજુએ મને ટોર્ક મળ્યું. ભ્રમણાક્ષ ઉપર, ટોર્ક ઇનસાઇડ મળ્યું. બરાબર, આ બંને 90 ડિગ્રીનો ખૂણો બનાવે છે, અંદર મળ્યું. એ ટોર્કની ભ્રમણ કરી શકે કોને અનુલક્ષીને? આને લક્ષીને જ ભ્રમણ કરી શકે એમ છે. બરાબર છે. ટોર્ક ક્યાં મળે છે? ભ્રમણાક્ષને લંબ બને છે. એટલે ટોર્કની ભ્રમણાક્ષની સમાંતર તો અસરકારકતા જ નથી ને. શું કહેવા માંગુ છું? ધ્યાન આપજો. સરિસ્તાવની ભ્રમણાક્ષને સમાંતર ઘટકની વાત કરું અથવા તો બેટા એની અસરકારકતાની વાત કરીએ, સોરી, ઘટક એટલે શું થાય બેટા? અસરકારકતા જ ને. અસરકારકતાની વાત કરીએ તો અસરકારકતા સર છે જ નહીં. કઈ અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરી શકે એમ છે? તો સર આ ઉધ્વ અક્ષ. ટોર્ક કેમ મળ્યું? અંદરની બાજુ. જો બેટા આ ઉધ્વ અક્ષ જેને અનુલક્ષીને ભ્રમણ થાય એમ છે. ટોર્ક ક્યાં મળ્યું? અંદર. તો ટોર્કની ભ્રમણની સમાંતર અસરકારકતા જ નથી. ટોર્કની ભ્રમણની સમાંતર અસરકારકતા 0. એટલા માટે ચાક ગતિ નથી મળતી. તો સર તમે કહેવા શું માંગો છો? હું એમ કહેવા માંગુ છું તમને ચાક ગતિ ત્યારે જ, જો ટોર્ક જનરેટ થવું જ જોઈએ, પણ ટોર્ક પાછો ભ્રમણાક્ષને સમાંતર એની અસરકારકતા હોવી જોઈએ, તો જ ચાક ગતિ મળે. બરાબર છે. તો એક નોંધ લખું છું અને બેટા તે ખૂબ અગત્યની બાબત બની, ધ્યાન આપજો. નોંધ. બરાબર છે કે ભાઈ ટોર્કની ભ્રમણાક્ષને સમાંતર અસરકારકતા મળે. બરાબર છે. તો જ બાળકો ચાક ગતિ શક્ય છે. નહીં તો ચાક ગતિ બેટા નહીં થાય. ચાલ, આટલી વસ્તુ બેટા ક્લિયર થઈ ગઈ, એકદમ ક્લિયર થઈ ગઈ. લખી લેવું જોઈએ, લખી નાખો. જો આ કમ્પ્લીટ એક દ્રઢ વસ્તુ છે. બરાબર, મેં નીચેનો ભાગ નથી દોર્યો, મારે આટલી ઇનફ છે. આટલામાં મારે આટલુંથી આટલા માટે પૂરતી છે. આ છે બેટા વાય અક્ષ કે જેને અનુલક્ષીને દ્રઢ વસ્તુને ચાક ગતિ આપી શકાશે. સર આ શું આપી શકાશે? આપણે કંઈ ખબર નહીં પડતી. એમ વિચારો ને કે બેટા આ રીતની દ્રઢ વસ્તુ છે, વચ્ચેથી મેં, બરાબર છે, એક છિદ્ર કરી દીધું છે, એકદમ વચ્ચેથી મેં એક તાર પસાર કરી દીધું છે. તો હવે શું કરી શકાશે? આને અનુલક્ષીને ભ્રમણ કરાવી શકાય ને? બસ એ રીતે એમ. ઓકે, ચાલો, ક્લિયર. અચ્છા, એક કામ કરે બેટા, આની ઉપર એક છેદ વિચારો. જોઈએ છેદ વિચારો. આ છેદ કેવો છે? ભ્રમણાક્ષ. જો આ રીતે આપણે ભ્રમણ આપીએ તો ભ્રમણાક્ષને લંબ એવું એક સમતલ બનાવીએ આપણે. ઓકે. હવે આની પર બેટા છે ને એક કણનો વિચાર કરો, કણ P, અને આ કણ P નો વર્તુળ માર્ગ છે બેટા. આ કણ P નો વર્તુળ માર્ગ છે. કારણ કે આ રીતે જો ભ્રમણ કરે હે ને, તો આને આ રીતે ફેરવી શકાશે બેટા? આ રીતે ફેરવી શકાશે? લો ને, આ રીતે. બરાબર. અને આને ભ્રમણ આપવા માટે બેટા મેં શું કર્યું છે ખબર છે? આ P ઉપર બળ લગાડ્યું છે અને એ બળ કંઈક આ રીતે છે. આ રીતે આની પર આપણે બળ લગાડ્યું છે આ રીતે. રાઈટ? ઓકે. હું બેટા તમને બતાવવા પ્રયત્ન કરું છું, સમજાવવા પ્રયત્ન કરું છું કે આ બળ છે ને, બળ એ સમતલમાં છે. આ જે સમસીધી સમતલ છે ને એ સમતલમાં. જો બેટા આ P બિંદુ, અહીંયા ધ્યાન આપજો. આ P બિંદુ બેટા ધ્યાન આપજો. આ P બિંદુ બળ છે ને, બળ બરાબર છે આ સમતલમાં જ, આ છેદ પર જ, આ સમતલ પર જ લગાડું છું. ધારું ત્યાં બળ લગાડી શકું, ઉપર પણ લગાડી શકું. બરાબર. મારે તો શું, કણ P પર બળ લગાડીશ એટલે P ને ટોર્ક મળશે, અને P ને ટોર્ક મળશે ને બેટા તો આખી દ્રઢ વસ્તુને ટોર્ક મળશે. કેમ સર? દ્રઢ વસ્તુના બાકીના જે કણ છે એ P ની સાપેક્ષે પોતાના સ્થાન જાળવી રાખવા માટે એ તો ગતિમાં આવશે જ ને બાળકો. ક્લિયર છે ને? યસ. બરાબર છે. તો કોઈ એક કણને જ બેટા આપણે બળ લગાડીશું અને ટોર્ક ઉત્પન્ન કરશું એટલે આખી દ્રઢ વસ્તુ ગતિમાં આવી, ચાક ગતિમાં આવી જશે. તો ફિલહાલ બેટા મેં શું કર્યું છે, એકદમ સરળ ઓપ્શન લીધું છે. આ P ને બરાબર એનું જે આ ભ્રમણાક્ષને લંબ એવું સમતલ છે ને, સમતલ પર જ બળ આમ જ લગાડીએ છીએ, આમ જ ખેંચીએ છીએ. આમ છે. ઓકે. આ થશે બેટા કણ P નો વર્તુળ માર્ગનું કેન્દ્ર. બરાબર. અને આ છે P નો સ્થાન સદિશ.
સદિશ આર. તમે જુઓ છો બેટા અહીંયા બંને પરસ્પર લંબ જેવું મેં બનાવ્યું છે, સિમ્પલ જ બનાવ્યું છે ભાઈ. હા ઓકે ચાલો ટોર્કની દિશા નક્કી કરો બેટા. ટોર્ક ક્યાં હશે સર? ટોર્ક ઉપરની બાજુ. કઈ રીતે? આ બેટા જુઓ સદિશ આર, એફ સદિશ આગળ, આ સમતલ એને લંબ એટલે ક્યાં ઉપર ક્યાં નીચે? ઉપર હશે. જો બેટા આ આર એફ આગળ, આર એફ તરફ આંગળી વળે છે ઉપર તરફ, બરાબર. અથવા જમણો હાથ સોરી સ્ક્રૂનો નિયમ વાપરી લો બેટા. કઈ રીતે? જો હું તમને છે ને સમતલ બનાવી દઉં, આર અને એફથી રચાતો સમતલ. આ બેટા આર અને આ એફ, આ આર અને એફથી બનતું બાળકો સમતલ થયું. આમ સમતલ. તો એને લંબ તમે સ્ક્રૂ રાખશો બેટા, એ બાજુ પર સ્ક્રૂ બતાવો, બરાબર. એક જ મિનિટ, આ પેન દેખાત્યાથી બરાબર હે ને? આમ દેખાતી કઈ વાંધો નહીં. તો બેટા આ મેં સ્ક્રૂ બનાવ્યો હે ને, રાઈટ. ચાલ હવે સ્ક્રૂ કરશો બેટા. ક્યાં ગુણાકાર કરવાનો છે? આરથી એફ. ખબર છે ને બેટા ટોર્કનું સૂત્ર શું છે? ટોર્ક સદિશ ટાઉ ઇઝ ઇક્વલ ટુ સદિશ આર ક્રોસ સદિશ એફ. ચાલો બેટા તો આ આર અને આ એફ, તો આરથી એફ આમ ગુણાકાર કરો એટલે આમ ફેરવશો બેટા, બરાબર. તો આમ ફેરવશું એટલે સ્ક્રૂ ખુલશે મીન્સ બહાર આવશે, ઉપર આવશે. તો આ થઈ બેટા ટોર્કની દિશા. ટોર્કની દિશા કઈ છે બેટા? આ થઈને હે ને, રાઈટ છે બેટા. ટોર્કની દિશા આપણને ઉપર મળી. જો અહીંયા મળી બેટા, અહીંયા આ દિશામાં ટોર્ક આપણને મળ્યું. તમે સમજો છો? આ ટોર્ક છે ને બેટા બરાબર ભ્રમણાક્ષને સમાંતર છે, ભ્રમણાક્ષ સમાંતર છે એટલે આ છે ને બરાબર મહત્તમ અસરકારક છે એમ કહીશ, બરાબર છે. સમજાય છે? આ સ્થિતિમાં ટોર્ક ચાક ગતિ માટે, સાંભળજો બાળકો, માટે મહત્તમ અસરકારક છે, મેક્સિમમ. કારણ કે પોતે ભ્રમણાક્ષથી સમાંતર થઈ ગયું. અહીંયા સુધી વાત એકદમ ક્લિયર હશે, બરાબર છે. ચાલો હવે બેટા ધ્યાનથી જોજો, ધ્યાનથી જોજો. ફરીથી આ આપણી ભ્રમણાક્ષ, ઓકે. આ આપણી દ્રઢ વસ્તુ, પેલી જ આકૃતિ છે, બરાબર. આ દ્રઢ વસ્તુ પર એક આડછેદ લીધું જે ભ્રમણાક્ષને લંબ છે. ખ્યાલ આવ્યો ને બેટા? આ વાય ડેશ. પેલો કણ ફરીથી પી બતાવીએ આપણે, ઓકે. આ છે બેટા તે કણ, આ કણ પી, આ વર્તુળ માર્ગનું કેન્દ્ર. આ રીતે ફરશે. હવે બેટા અહીંયા છે ને આને ચાક ગતિ આપવા, દ્રઢ વસ્તુને ચાક ગતિ આપવા માટે મેં આ વખતે શું કર્યું છે ખબર છે બેટા? બળ છે ને, બળ. અચ્છા એક આર બતાવી દઉં પહેલાં તો, પોઝિશન વેક્ટર. આ સદિશ આર, બળ સદિશ છે ને બેટા, મેં બળ સદિશ સમતલ પર નથી લીધું, આની પર નથી લીધું. એક મિનિટ, પહેલાં પરિસ્થિતિ કેવી હતી બેટા? આની ઉપર જ હતું, સમતલ પર જ હતું, આમ હતું, બરાબર, આની પર જ. આ વખતે બેટા મારે આમ નથી કરવું. બળ છે ને, બળ આમ નથી લગાડવું, બળ ઉપર લગાડો અને પછી ખેંચવું. તો પણ દ્રવ વસ્તુની ચાક ગતિ તો મળવાની જ તે બેટા, નહીં મળે હે? ઉપર બળ લગાડીએ છીએ. પરિસ્થિતિ જોજો બાળકો, બરાબર ધ્યાનથી જોજો. આમ લગાડીએ છીએ એટલે કંઈક ખૂણો બનાવ્યો, ઉચકી લીધું આપણે. પેલા બળ આમ હતું ને, આમ ગયું, આ પછી ખેંચીએ છીએ. બરાબર ખબર પડી બેટા? હા, ન સમજાય કોઈ પણ વસ્તુ તો કોમેન્ટમાં પ્લીઝ લખજો, હું તમને રિપ્લાય કરીશ, બરાબર છે. ઇવન કે બેટા તમે તમારો કોન્ટેક્ટ નંબર આપશો તો હું તમે સામેથી કોલ કરીને તમારી સાથે બરાબર તમારા ક્વેશ્ચન્સના પ્રોબ્લેમ હું તમને સોલ્વ કરાવીશ, ચિંતા નહીં કરતા, રાઈટ છે? ઓકે. એટલે તમારા કોઈ પણ બેટા ક્વેરીઝ હોય, ક્વેશ્ચન્સ હોય, એવું નથી કે આ ટોપિક રિલેટેડ કોઈ બીજા પણ ટોપિકને રિલેટેડ તમારા પ્રોબ્લેમ્સ હોય તો કોમેન્ટમાં લખો, બરાબર. અને તમારો કોન્ટેક્ટ નંબર ત્યાં શેર કરો, બરાબર. અથવા તો મારો કોન્ટેક્ટ નંબર બેટા ત્યાં હશે જ, ડિસ્ક્રિપ્શનની અંદર અમારી કંપનીનો નંબર હશે, તેની ઉપર તમે બેટા મેસેજ કરશો, બરાબર, તો પણ બેટા હું તમને રિપ્લાય આપીશ, રાઈટ? ઓકે. તો બેટા હવે આર અને એફથી બનતું સમતલ, કારણ કે મારે બેટા ટોર્કની દિશા જોઈએ છે, તો છે ને તમને સમતલ પહેલાં બનાવી દઉં. તો એ સમતલ આ રીતે તૈયાર થશે. આ બેટા સમતલ થયું. પેલું કેવું હતું બેટા? આમાં જ સમતલ હતું, આમ. અને હવે આને આપણે ઉપર લીધું. તો ટોર્કની દિશા ક્યાં હશે? જો બેટા આ આર અને આ એફ, આ માર્કર જ ન દેખાતી, આર અને એફ. આ આર બેટા, આ આર
અને આ એફ, એટલે આરથી એફ બેટા ભ્રમણ કરીએ એટલે આમ. હવે બેટા સ્ક્રૂ જમણા હાથનું સ્ક્રૂ કેમ રહેશે? સમતલને લંબ. સમતલને લંબ એટલે બેટા આમ રાખવું પડશે, હે ને? આ વખતે સ્ક્રૂ આમ રાખવો પડશે. હવે તમે એને ફેરવો, આરથી એફ બેટા ફેરવશો, બરાબર, એટલે એન્ટી ક્લોકવાઇઝ, એટલે સીધી વસ્તુ છે બેટા બહાર જ આવશે. એટલે ટોર્ક છે ને બેટા આ વખતે કઈ રીતે હશે ખબર બેટા? આ વખતે ટોર્ક આમ હશે, આમ આમ. આ છે બેટા ટોર્કની દિશા, આમ હશે, હે ને? એમાં સમજો ને બેટા, પહેલાં કેવું હતું? પહેલાં સમતલ આમ હતું, અહીંયા જુઓ તો બેટા સમતલ આમ હતું, અને ટોર્ક બેટા આપણને આમ મળતું હતું, આમ, રાઈટ છે? હવે આપણે સમતલ શું કર્યું બેટા? ઉચકી લીધું, આમ ઉચક્યું, તો ટોર્ક પણ ટિલ્ટ થવાનું ને, રાઈટ છે? ઇમેજિનેશન થાય છે બેટા, મગજ ચાલે છે બરાબર? ટોર્ક આમ થયું. તો શું સર હવે ચાક ગતિ મળશે? બોલો બેટા, ચાક ગતિ મળશે કે કેમ? ચાક ગતિ મળશે બેટા, 100% મળશે. કેમ ખબર? કારણ કે અત્યારે પણ આ જે ટોર્ક છે ને બેટા, ટોર્કનો આ ભ્રમણાક્ષ આપણી આ છે, તો ભ્રમણાક્ષને સમાંતર અસરકારકતા તમારે જોવી હોય ને બેટા તો મળશે. જો તમને બતાવું, આટલો પાર્ટ દેખાય? આ દેખાય બેટા તમને? આ જે ખરું ને બેટા, આ તમને ટોર્ક આપશે, આને ફેરવશે, આને ભ્રમણ આપશે. આના કરતાં ઓછું છે, નો ડાઉટ. આ હતું તેના કરતાં ઓછું છે, મેં આગળ પણ લખ્યું હતું, જે કે આ મહત્તમ છે. હવે આપણને બેટા મેક્સિમમ તો ન મળે, કારણ કે ટોર્ક નાનો થઈ ગયો. બોલો, સમજાયો બેટા? હે ને? અને સમજો કે આને હું થીટા નામ આપું તો આનું મૂલ્ય કેટલું થશે બેટા? આનું મૂલ્ય થશે ટોર્ક, આ ટોર્ક ઇન્ટુ કોસ થીટા, બરાબર. અને આપણે કહીશું કે ભાઈ ચાક ગતિ માટે જવાબદાર ટોર્ક, ટાઉ કોસ થીટા, બરાબર. અથવા બેટા આને આમ પણ લખી શકાશે. સામાન્ય રીતે બેટા તમારે આ સૂત્ર યાદ રાખવાનું છે, ટાવ ડોટ એન કેપ, બરાબર. બાળકો જોજો, ટાવ ડોટ એન કેપ, આ ડોટ છે વચ્ચે, ગુણાકાર નથી, ટાવ ડોટ એન કેપ. તો સર આ તમારો એન કેપ શું છે? એન કેપ એ ભ્રમણાક્ષની દિશામાંનો એકમ સદિશ, ભ્રમણાક્ષની દિશામાંનો એકમ સદિશ. ચાલો, ક્લિયર થઈ ગઈ? બંને આકૃતિ બેટા પરફેક્ટ સમજાઈ ગઈ એકદમ સારી રીતે, બરાબર. એક સમ કરીએ બેટા, એક સમ, બરાબર છે. અને આજનું આ વિડીયો લેક્ચર આપણે પૂરું કરશું. ખાલી આ કોન્સેપ્ટ સમજાઈ જાય એના માટે એક સમ કરશું. ઓકે, લખી લો બેટા. ચાલો બાળકો, આ સમ જેની હું વાત કરતો હતો બેટા એ તો જ નથી, એ આના પછી લઈએ. આ એક સમ પહેલાં જરા સમજી લઈએ બેટા, કારણ કે થોડુંક અગત્યનું મને પણ લાગ્યું એટલા માટે. સાંભળજો. હવે શું છે ત્યાં ધ્યાન આપજો. આ કણ P, ઓકે, જેના બેટા યામ આપ્યા છે 1, 2, 2, x, y અને z યામ આપ્યા છે. આ ક્યાંથી હોય મને કહેશો? સર તે ઉગમ બિંદુથી હોય. અચ્છા, આ જે અંતર આપ્યા ને બેટા ઉગમ બિંદુથી હોય, એટલે ઉગમ બિંદુથી આ P, સમજાય છે? અચ્છા, તો એને હું સદિશ R1 થી ઓળખું તો મને આ શું મળ્યું બેટા? મને આ મળ્યું સદિશ R1. ધ્યાન આપજો. એની ઉપર લાગતું બળ એક કહી દીધું છે, બળ વિશે કહી દીધું છે 2,3, -1 ન્યૂટન, આટલું બળ લાગે છે. હવે એ આપણને પૂછે છે કે ભાઈ નક્કી કરો ટોર્ક. ટોર્ક નક્કી કરો, પણ ટોર્ક નક્કી કરો ક્યુની સાપેક્ષે. બેટા ટોર્ક નક્કી કરો ક્યુની સાપેક્ષે. ક્યુ અહીંયા છે, ક્યુ અહીંયા છે. ક્યુ એના સ્થાન છે 0, 1, 2, 0, 1, 2. તો આ ક્યાંથી આપેલા હોય? આ ક્યાંથી આપેલા હોય? સર એ બધું ઉગમ બિંદુથી હોય. અચ્છા, તો ઉગમ બિંદુથી કણ ક્યુ નો સ્થાન સદિશ, એને હું સદિશ R2 કહું. ઇન શોર્ટ મને આ જે મળ્યું ને બેટા એ મને સદિશ R2 મળ્યું. હા સર, બરાબર. હવે તમને ટોર્ક પૂછે છે, ટોર્ક ક્યુ આગળ તમને ખબર ટોર્કનું સૂત્ર થાય છે, ટોર્કનું સૂત્ર છે સદિશ R ક્રોસ સદિશ F. આ તેનું બાળકો સૂત્ર છે. તો R ક્યાંથી? R બેટા ક્યુથી. બસ એટલા માટે બેટા મેં આ સમ લીધો. બોલો, ખબર પડી? આ R ક્યાંથી હોવો જોઈએ? જેની સાપેક્ષે તમે ટોર્ક બાળકો નક્કી કરવા માંગો છો ત્યાંથી R હોવો જોઈએ. તો સર મારે ક્યુથી નક્કી કરવો હોય તો P પર જોજો બેટા, P પર લાગતું ટોર્ક Fને કારણે, તો Pનો સ્થાન સદિશ બેટા ક્યુથી હોવો જોઈએ. આ હોવો જોઈએ. આને હું કહીશ R. બોલો, ખબર પડી? પહેલાં બેટા આમાંથી R સમજાય બેટા શાના માટે મેં સમ લીધો તે? હા, કોઈ પણ વેરાયટી બેટા હું મૂકવા નથી માંગતો. ચાલો, તો અહીંયા R કેટલો થશે જુઓ તો બેટા. જો બેટા
આ છે ને પહેલો સદિશ, આ પહેલો સદિશ બાળકો જો, અને એની શીર્ષ પર બીજાની પૂછ એટલે આ બીજો થશે ને આ છે ને એ પરિણામી સદિશ છે, આ રિઝલ્ટન્ટ વેક્ટર છે, હે ને. તો બેટા આમ લખી શકાશે કે સદિશ R2 પ્લસ સદિશ R ઇઝ ઇક્વલ ટુ સદિશ R1. જો 1 + 2 ઇઝ ઇક્વલ ટુ R. તો આના પરથી બાળકો તમને સદિશ R મળશે, તો સદિશ R ઇઝ ઇક્વલ ટુ સદિશ R1 માઇનસ સદિશ R2. રાઈટ છે બેટા. તો R1 ની વેલ્યુ લખીએ. R1 છે આપણા માટે 1 2 2. ઓકે, માઇનસ પેલી બાજુ જાય બેટા R2 છે 0 0 1 2. ઓકે, યસ. તો બેટા 1 માઇનસ 0 1 2 માઇનસ 1 1 2 માઇનસ 2. યસ, 0 1 1 0. ક્લિયર થયું બેટા? 1 2 2 માઇનસ, ઓકે, 0 1 2. આ છે ને બેટા R1 માઇનસ R2. રાઈટ છે, R1 માઇનસ R2 R1. રાઈટ, 1 માઇનસ 0 1. ઓકે, ક્લિયર. આ બેટા તમને R મળી ગયું. હવે બેટા ઉપર ટોર્કનું સૂત્ર વાપરીએ તો ટોર્ક ઇઝ ઇક્વલ ટુ, હવે બેટા R ક્રોસ F ખબર છે ને બેટા, નિશ્ચાયક થાય. R અને Fનું નિશ્ચાયક છે. પહેલી હાર બેટા કમ્પલસરી I કેપ હોય, બીજી J કેપ હોય અને ત્રીજી બેટા K કેપ. I J K પહેલી હાર કમ્પલસરી બેટા R જ આ રીતના જ હોય, I J K. બીજી હાર પહેલા સદિશની હોય તો પહેલો સદિશ એટલે આ રહ્યો બેટા સદિશ R 1 1 0. રાઈટ, અને બળ સદિશ એની ત્રીજી હાર થશે. બળ સદિશ આ રહ્યો બેટા આપેલું છે આપણને 2 3 -1. બસ બેટા આને સોલ્વ કરો. I કેપ 1 into -1, so -1 minus 0 plus minus J cap. J cap લેશો એટલે 1 into -1 again -1, 3 minus 0 0 plus K cap. K cap 1 into 3 3, 2 into 1 2. બરાબર બેટા આને સોલ્વ કરો એટલે આ થયું -1 કોમા અહીંયા બેટા -1 આ માઇનસ માઇનસ +1 કોમા 3. બોલો ખબર પડી બેટા? આ છે આટલા ન્યૂટન ઇન્ટુ મીટર. બોલો સમજાઈ ગયું? હા, અગત્યનું બેટા આ છે આ યાદ રાખજો કે સ્થાન સદિશ ક્યાંથી લેવાનું બેટા? જે બિંદુની સાપેક્ષે તમે અથવા અનુલક્ષીને તમે ટોર્ક મેળવવા માંગો છો ત્યાંથી જ આ સદિશ હોવો જોઈએ. અને હવે બેટા છેલ્લો સમ. ઓકે, રાખો જો આ ભ્રમણાક્ષ કે જેને અનુલક્ષીને બેટા આ દ્રઢ વસ્તુ ચાર ગતિ કરે છે. દ્રઢ વસ્તુ પરનું એક કણ વિચારો. આ કણ બેટા પી નો સ્થાન સદિશ બેટા આપી દીધું છે. જો ઉગમ બિંદુ તેનો સ્થાન સદિશ આપી દીધું છે 4, 6, 12. એટલે ક્યાં છે આપણે કહી દીધું છે. પી ઉપર લાગતું બળ એ પણ કહી દીધું છે 6, 8, 10 ન્યૂટન. આટલું બેટા તેની પર બળ લાગે છે. સમજાય છે? ઓકે, હવે આપણને શું કહે છે? જે ભ્રમણાક્ષને અનુલક્ષીને ચાંક ગતિ થાય છે ને તેની દિશામાંનો એકમ સદિશ એ કહી દીધું છે 1/√3 1,1,1. તો એ કહે છે ચાંક ગતિ માટે અસરકારક ટોર્કનું મૂલ્ય નક્કી કરો. એટલે આ જે ટોર્ક છે ને બેટા એ ટોર્ક જે શોધવાનો છે એ ચાંક ગતિ માટે અસરકારક ટોર્ક બેટા નક્કી કરવાનો છે. બરાબર? અચ્છા, પહેલાં એક કામ કરો, સિમ્પલી ટોર્ક નક્કી કરો. હા, તો ડાયરેક્ટ તમને કહું બેટા અસરકારક ટોર્ક કેટલું હોય? ભૂલી નથી ગયા ને? અસરકારક ટોર્ક કેટલું હોય? તો એ છે સદિશ ટાઉ ડોટ એન કેપ. ભૂલતા નહીં બેટા, ટાઉ ડોટ એન કેપ. પહેલાં આપણે તમારે ટાઉ શોધવો પડશે, કોઈ છૂટકો નથી. ઓકે, તો સદિશ ટાઉ ઇઝ ઇક્વલ ટુ નિશ્ચાયકની અંદર I J K. બરાબર? યાદ છે ને બેટા? R ક્રોસ F R. તો P આપણે આને અનુલક્ષીને શોધવાનું છે બેટા. બરાબર? ઓકે, તો P એનો સદિશ P નો સ્થાન સદિશ બેટા આપણને ખબર છે 4, 6, 12 અને બળ સદિશ 6, 8, 10. આને સોલ્વ કરો. I કેપ 60 માઇનસ, ઓકે, 12×8 96 માઇનસ J કેપ. બરાબર? આ થશે બાળકો 40 માઇનસ, ઓકે, ધીસ ઇઝ 40 માઇનસ
12 72 બરાબર પ્લસ માઇનસ ઓકે ફરીથી પ્લસ k cap 4 into 10 means 40 minus 6 into 12 72 ओके नहीं के 848 થશે બેટા 4 8 જા ઓકે માઇનસ 6 6 જા 36 ઓકે યસ આ 36 બસ સોલ્વ કરો એટલે કેટલા થશે 6 9 36 आई कैप माइनस ओके आ बेटा माइनस थशे यस अहींया पण बेटा माइनस थशे अने माइनस माइनस आ प्लस 2 7 32 जे कैप बराबर अहींया प्लस थशे प्लस 4 एटले 2 3 1 12 इंटू के कैप बराबर मीन्स माइनस 36 32 12 आ रीते बेटा लखी शकाशे बराबर आ आपणे टॉर्क मेळव्युं हवे आपणे असरकारकता जोईए छे बेटा એટલે टाउ डॉट एन कैप मेळवવું છે આપણે અહીંયા બાજુ પર લખું છું ધ્યાન રાખજો તો સર આપણે મેળવવું છે સદિશ टाउ डॉट एन कैप તો टाउ બેટા આપણને મળ્યું -36 32 12 डॉट છે બેટા डॉट एन कैप ની વેલ્યુ છે 1/√3 1,1,1 आ बधा माटे बेटा 4 कॉमन काढ़ी लो निकळशे ने यस 4 कॉमन काढशो एटले 4 9 36 4 8 32 અને 4 તાલી 12 आ माइनस बराबर छे અને आ √3 बेटा डिवाइड में लई लीए અને ત્યાર પછી डॉट 1,1,1 बराबर एटले 4 डिवाइडेड बाय √3 હવે बेटा आ बे वच्चे डॉट प्रोडक्ट करशो आपणे तो -9 इंटू 1 एटले -9 प्लस 8 इंटू 1 8 3 इंटू 1 3 बराबर 8 ने 3 11 11 में 9 गया एटले 2 आने आपी दो बेटा एटले 8 डिवाइडेड बाय √3 आटला न्यूटन इंटू मीटर आ तमारो असरकारक टॉर्क थशे बेटा 8 डिवाइडेड बाय √3 सी गंदू 8 डिवाइडेड बाय √3 ओके आटला न्यूटन इंटू मीटर ओके तो बेटा आनी साथे आपणे टॉर्क पूरू करीए छीए बराबर एक विडियो लेक्चरनी अंदर ऑलमोस्ट बधुं ज कवर अप करेलुं छे अने हाँ बेटा टॉर्कना कन्सेप्ट क्लियर थई जाय ए माटे डिस्क्रिप्शननी अंदर एक लिंक आपी छे एमां तमने असाइनमेंट मळी जशे असाइनमेंट सॉल्व करो अने जो कोई प्रॉब्लम जणाय बराबर छे तो कॉमेंट में लखजो अथवा तो अमारा नंबर पर सीधा तमे व्हाट्सएप करशो बराबर है तो पण बेटा अमे तमने रिप्लाय आपशो थैंक यू वेरी मच नेक्स्ट विडियो लेक्चर में फरीथी मळशुं।